તો મિત્રો સ્વાગત છે તમારું કાઠિયાવાડી કેમ્પિંગ બ્લોગમાં અને આજે અમે જઈ રહ્યા છીએ શિમલા અને શિમલા સુધી આપણે ટ્રાન્ઝેક્શન કરી રહ્યા છીએ અને લોંગ ડ્રાઈવ ઉપર આપણે જઈ રહ્યા છીએ। વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો વિડીયો કન્ટિન્યુ આપણે તમને માહિતી આપતો રહીશ જ્યાં પહોંચશું ત્યાં। અને અહીંથી અમે હજી નીકળ્યા છીએ અત્યારે ગુજરાતમાંથી રાજકોટથી। તો હવે આપણે હાઈવે રોડ પકડશું અને હાઈવે રોડથી સીધા જવાના છીએ। તો વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ અને રોજે રોજના અપડેટ હું આપતો રહીશ, કેવી રીતે જવું અને કેટલો ખર્ચો થશે, ક્યાં રોકાવશું અને જમવાનું કેવી રીતનું બનાવશું બધું વિગતવાર તમને બતાવતો રહીશ। તો મિત્રો વિડીયો ગમે ને તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો મિત્રો। તો ચાલો આપણે હવે આગળ વધીએ। તો જોઈએ કેટલા સુધી પહોંચે, રાજસ્થાન થઈને જવાના છીએ અને આપણી આ કેમ્પર વાન તમે જોઈ શકો છો, સામાન કેમ્પર વાન ભરાઈ ગઈ છે અને આ છે અમારા સોનભાઈ, અમારા હાડુભાઈ, એની 2 જણા એ છે ને 4 જણા અમે જઈ રહ્યા છીએ। તમે જોઈ શકો છો ફૂલ તૈયારી કરેલી છે। મિત્રો તમે જોઈ શકો છો આ ઈકળગઢ છે, 10 સ્ટેટ કહેવાય છે તેમનો આજે જૂલોમાં જૂલો અને ઈકળગઢ કહેવામાં આવે છે। મિત્રો આપણે પહોંચી ગયા છીએ અમદાવાદ। હવે અમદાવાદ સિટીની આસપાસ છીએ 10 કિલોમીટર। મિત્રો આપણે અહીંયા આપણી ગાડી, આપણી કેમ્પર વાન પાર્કિંગ કરી દીધી છે અને આપણે ગાંધીનગર થોડોક 10 કિલોમીટર દૂર છે ગાંધીનગરથી અને આ નેશનલ હાઈવે છે, જમ્મુનો નેશનલ હાઈવે છે, ગાંધીનગર થઈને અમે જવાના છીએ। અને અહીંયા જો આ બધાય સવારના ગાડીમાં બેઠા હતા, અત્યારે બધા નીચે ઉતરી ગયા છે, તમે જોઈ શકો છો। ને અહીંયા આપણે કેમ્પિંગ કરશું, આજની રસોઈ અહીંયા બનાવશું ને અહીંયા સાફ સફાઈ પહેલાં કરીએ, પછી અહીંયા રસોઈ બનાવશું આપણે। તો ચાલો મિત્રો આપણે સાફ સફાઈમાં લાગી જઈએ। ચાલો મિત્રો, કેમ છો? આપણે આવી ગયા છીએ અત્યારે ગાંધીનગરની બાજુમાં 5 કિલોમીટર છેટું છે ગાંધીનગર પહોંચી ગયા છીએ આપણે અને હવે અહીંથી આપણે રાજસ્થાન જવાના છીએ અને શિમલા જવાના છીએ, ત્યાં કુલ્લુ મનાલી પણ જવાના છીએ। પણ હવે કેટલી જગ્યાએ પહોંચીએ આપણે એ આપણે વિડીયોમાં જોઈએ આગળ, કારણ કે આપણે પહેલી વાર ગુજરાતની બહાર નીકળ્યા છીએ તો આપણે ત્યાંનું વાતાવરણ સેટ થાય છે કે નહીં જોઈએ આપણે। તો વિડીયો જોતા રહેજો મિત્રો
અને તમે જોઈ શકો છો અહીંયા અમારું કેમ્પર રાખી દીધી છે અને અહીંયા કેમ્પિંગ ચાલુ થઈ ગયું. તમે જોઈ શકો છો રસોઈ બનવાનું ચાલુ થઈ ગયું છે. અને અમારી સાથે છે અમારા પાટલા સાસુ અને અમારા હાડુભાઈ અને અમારી ફેમિલી. તો મિત્રો આ નેશનલ હાઈવે છે અને હાઈવેની બાજુમાં એક નાનું મસ્ત મજાનું ઝાડ છે. તો ત્યાં આપણે અહીંયા આપણું કેમ્પ ગોઠવી દીધું છે. અને આપણી કેમ્પર વનમાં તમે જોઈ શકો છો સામાન 10 દિવસનો 10 થી 12 દિવસ આપણે જવાના છીએ, એટલે 10 થી 12 દિવસનો સામાન આમાં રાખેલો છે. અને વધારે કંઈ જરૂર પડશે તો આપણે ખરીદી કરી લેશું. અને વચ્ચેથી આપણે અહીંયા બેડની જગ્યા છે ત્યાં આપણે સીટ લગાવી દીધી છે, તમે જોઈ શકો છો. કારણ કે બેસવામાં વ્યવસ્થિત ફાવે બધાને. અને પાછળ આ બધો સામાન છે પાછળ છે અને અહીંયા આપણે આપણો ઉપર સામાન રાખી દીધો છે. અને તમે જોઈ શકો છો આપણો અહીંયા કિચન સેટઅપ છે. અને અહીંયા જો રસોઈ ચાલુ થઈ ગયું છે. રોટલી અને રીંગણા બટાકાનું શાક. મેડમને બેન આવી ગયા છે મદદ માટે, એટલે નકર મેડમને એકલા રસોઈ બનાવવી પડે. અને આ બેન છે અમારા, તમે જોઈ શકો છો. આ બેનને અહીંયા મૂકીને આવવાના છે શિમલામાં. આ પહેલો વ્લોગ છે આ વર્ષનો, અને 3 દિવસ થયા આજે અમારે 9 વર્ષનો, ગુજરાતી 9 વર્ષ. અને હવે આ 3જો દિવસ છે. અને આજે અમે આવ્યા છીએ લોંગ ડ્રાઈવ કરવાના છીએ આજે. અને આજે અમે બહુ દૂર નીકળવાના છીએ, શિમલા બાજુ જવાના છીએ. અને શિમલામાં રસ્તામાં જે કાંઈ આવશે તે આપણે જોતા જવાના છીએ. રાજસ્થાન પણ જવાના છીએ, પંજાબ પણ જવાના છીએ, અને બાકી શિમલા જવાના છીએ. અને ત્યાં પણ અમે 2-3 દિવસ રોકાવાના છીએ. તો વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ. રોજના અપડેટ હું તમને આપતો જઈશ. અને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો, હવે ભૂખ લાગી છે કારણ કે અત્યારે વાગ્યો છે 1:30. અમે સવારના નીકળી ગયા હતા 6 વાગ્યાના. તો અત્યારે ગાંધીનગર અમે આસપાસ પહોંચી ગયા છીએ. અહીંથી 5 કિલોમીટર ગાંધીનગર છે. તો તમે જોઈ શકો છો નેશનલ હાઈવે મારી પાછળ છે. નેશનલ હાઈવેની બાજુમાં આપણી કેમ્પર વાન અહીંયા રાખી દીધી છે. અને અહીંયા થોડું કેમ્પ લગાવી દીધો છે. અહીંયા રસોઈ બનવાનું ચાલુ છે. તો વિડીયો જોતા રહેજો. આપણે કુકરમાં ફટાફટ શાક બને એવી રીતનું આપણે રીંગણા અને બટેકાનું શાક બનાવી રહ્યા છે. તો મેડમ રીંગણા અને બટેકાનું શાક બનાવી રહ્યા છે. અને ચશ્માની તકલીફ ન ભોગવતા, કારણ કે ચશ્મા એને થોડાક અમથા નંબર આવ્યા છે, એટલે કોઈ વધારે નંબર નથી. અને ગરમી બહુ છે આજે, ખબર નહીં. અહીંયા બહુ વધારે ગરમી છે. આપણે રાજકોટ સાઈડ ઓછી ગરમી છે, પણ અહીંયા વધારે ગરમી છે. અહીંયા તો ઠંડો પવન પણ આવતો. આજ ગરમી એટલી વધારે છે, ઉનાળા જેવું આખું વાતાવરણ લાગે છે. ગાડીમાં તો બેસાય એવું નથી, એવું વાતાવરણ છે આખું ગરમીવાળું. હવે આગળ જઈએ તો બધા કે આગળ જતા તમને ઠંડી લાગશે. તો જોઈએ, હવે ઠંડી લાગશે તો મજા આવશે. અને ગરમીનું હવે બહુ ગરમી સહન કરી છે, એટલે હવે જોઈએ. તો વિડીયો જોતા રહેજો મિત્રો. મિત્રો આપણે યાત્રા કરવા માટે નીકળ્યા છીએ, એટલે અહીંયા જો ભોળાનાથની ધજા રાખી હતી, પણ હવે આ પવનની તૂટી ગઈ છે. પવન બહુ હતો. મિત્રો બધાને ભૂખ લાગી છે, એટલે નાનું સિલિન્ડર આપણે અહીંયા રાખી દીધું છે, નાનો બાટલો. અને અહીંયા રોટલી બની જશે અને અહીંયા શાક બની જશે, એટલે ફટાફટ થઈ જાય. મિત્રો રોટલી બની રહી છે અને અહીંયા શાક બની રહ્યું છે, એટલે ફટાફટ જમવાનું થઈ જશે ને ફટાફટ ખાઈ લેવું. એ ભૂખ લાગી છે બહુ. ભૂખ લાગે આવી જાજો, અમારા ભાઈ ગયા છે જો.
જો અહીંયા મસ્ત પાપડ શેકાઈ રહ્યા છે અડદના. હવે જેમ રોટલી થતી જશે એમ અહીંયા જમીન નીકળવાના છે એટલે ટાઈમ બગાડવાનો નથી ખોટો. અને પછી નિરાતે રાતે ક્યાંક વ્યવસ્થિત જમવાનું બનાવીને અને જમશું. કારણ કે ટાઈમ બગાડશે તો જાજો આપણે હજી કિલોમીટર કાપવાના છે. તો મિત્રો જો આપણે અહીંયા ઘરની રસોઈ બની રહી છે અને અત્યારે કામ ચલાવ જે છે એ ખાઈ જમી લઈ છે. પછી નિરાતે ક્યાંક વ્યવસ્થિત બનાવશું. કારણ કે ટાઈમ નથી, કારણ કે રોકાવું છે નહીં જાજુ. જમીને સીધું જ ગાડીમાં આપણે ભાગવાનું છે. તો મિત્રો અમે બધાએ જમી લીધું છે અને જમીને હવે અહીંથી અમે નીકળી રહ્યા છીએ. અમે ગાંધીનગરથી 5 કિલોમીટર પહેલાં અહીંયા જમવા રોકાણા હતા. અહીંયા આપણી જમ્પરવાન છે અને જમીને હવે આપણે નીકળી રહ્યા છીએ શિમલા તરફ. તો રસ્તામાં અંબાજી પણ આવે છે, આબુ અંબાજી, અને આગળ રાજસ્થાન પણ આવે છે. તો રાજસ્થાનમાં રોકાશું કે અંબાજી રોકાશું ફાઇનલ નથી, પણ વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો. તો બધા વિડીયોમાં હું અપડેટ આપતો રહીશ. અને ચાલો તો આગળ વધીએ આપણે. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો હવે આપણે આગળ વધીએ. બોલો અંબે માતા કી જય. હું પી લઉં દવાની ટીકડી ગડબડ નહીં એસિડિન. ઉદયપુર તો આમ આવે 203 કિલોમીટર. પણ અમે હેલિકોપ્ટર ક્યાં આરી ફાઇટર જેટ ધન્યવાદ. મિત્રો હિંમતનગર ની પેલા ટોલ નાકું આવે છે. તો આપણે જોઈએ આમાં કેટલા પૈસા કપાય છે ટોલ નાકામાં. ટોલ ટેક્સ કેટલો લાગે છે આપણે જોઈએ. કેરી ને જામફળ ફાસ્ટેગ માંથી 70 રૂપિયા કપાય છે ટોલ ટેક્સ ના. અને હિંમતનગર પહેલા ટોલ ટેક્સ આવે છે, ગાંધીનગર પછી ને હિંમતનગર પહેલા. તો હવે આગળ જઈ રહ્યા છીએ. પહેલા જ આવશે હિંમતનગર. અને આગળનો પણ અપડેટ હું તમને આપતો રહીશ. તો વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ. મિત્રો લીંબુ સોડા પીવા અહીંયા ઉભા રહી ગયા હતા મેડમ ને. લીંબુ શરબત હોય તો મજા આવે. મિત્રો ઉદયપુર થી 150 કિલોમીટર દૂર છીએ અમે. અને ઉદયપુર જઈને હવે આપણે હોલ્ડ કરવાના છીએ. તો વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ. જવું પડે નદી જાય.
તો મિત્રો આ ઉદયપુર પહેલાનું ટોલ નાકું છે. આપણે જોઈએ આમાં કેટલો ટોલ ટેક્સ કપાય છે. હિંમતનગર પહેલાનો ટોલ ટેક્સ હતો એવા 70 રૂપિયા કપાણા હતા. આમાં કેટલા આપણા ફાસ્ટેગ માંથી કપાય છે જોઈએ. भारत के साथ खिलवाड़ करना कितना महंगा पड़ सकता है। तो दोस्तों अब सवाल आपसे, क्या भारत को तुर्की को गेहूं देना चाहिए या તો મિત્રો તમે જોઈ શકો છો મસ્ત મજાના પહાડ જોવા મળે છે. મોટા મોટા પહાડની વચ્ચે આ રસ્તો આવેલો છે અને આપણે ઉદયપુરના રોડ ઉપર જઈ રહ્યા છે. ઉદયપુર જઈ રહ્યા છે. અહીંથી 130 કિલોમીટર ઉદયપુર થાય છે હજી. તો સુંદર મજાની જગ્યા છે મિત્રો. અહીંયા આવીને બહુ મજા આવી. તો વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ, કારણ કે અમે શિમલા સુધી જવાના છીએ. એટલે શિમલા સુધીનો વ્યૂ તમને હું બતાવીશ. શિમલામાં 2-3 દિવસ રોકાવાના છીએ, એના પણ વિડીયો આપણે આગળ જોઈશું. મિત્રો અમે રાજસ્થાનની બોર્ડર અંદર એન્ટ્રી થઈ ગઈ છે. રાજસ્થાનની અંદર આ છે રાજસ્થાનની બોર્ડર. તો આપણે અહીંથી ગુજરાત મૂકીને રાજસ્થાનમાં આપણે એન્ટર થઈ ગયા છીએ. ને વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ. એટલા ઘટા ભંગા પડ્યા. सबसे बड़ी स्कूल से ट्रम्प ने भारत का वेटो पार डाला। भारत को दुनिया की 5 सबसे આઉટ આબુમાં એવા ઘાટ એટલે તો આને તો મિત્રો તમે એક રાજસ્થાનમાં જે અંદર એન્ટ્રી કરતા હોટલ આવે છે તમે જોઈ શકો છો. અમે જયપુરની બાજુમાં છીએ ત્યારે ત્યાં મસ્ત મજાની હોટલ જોવા મળી છે અમને. મેવાર છે ને, મેવાર અડધું વિખાઈ ગયું છે. બાકી નજારો જો એકદમ મસ્ત આવે, રજવાડા જેવો. રાજા રજવાડાની હવેલી હોય ને એવો નજારો આવે. તો મિત્રો આપણે ઉદયપુર પહોંચવા આવ્યા છીએ. 15 કિલોમીટર છેટું છે અને તમે જોઈ શકો છો કેવો મસ્ત મજાનો કિલ્લા જેવો એક હોટલ કિલ્લા જેવી જ હતી. મોટું રજવાડું હોય ને એવી હોટલ હતી, રજવાડાનું રાજાનું હોય એવું. અને આ બધા પહાડોની વચ્ચે અમે અત્યારે જઈ રહ્યા છીએ. 15 કિલોમીટર ઉદયપુર છેટું છે હવે અહીંથી અમારે. તો ત્યાં જ અમે રાત રોકાવાના છીએ. તો વિડીયો જોતા રહેજો. અને હવે આપણે જઈને રસોઈ બનાવશું. ખીચડી કઢીનો પ્રોગ્રામ છે. તો ચાલો ખીચડી કઢી ખાઈને સુઈ જઈએ. સવારે ઉઠીને કંઈક નવું બનાવશું. તો વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ. ચાલો હવે આગળ વધીએ. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા વાઇન શોપ બહુ હોય છે. અહીંયા દારૂની મોટી મોટી દુકાનો અને હોટલો છે અને બધા અહીંયા દારૂની છૂટી છે. અને આપણે ગુજરાતમાં એટલી બંધી છે તો સારું છે. આવી રીતે હોય તો આપણે તો મિત્રો અમે અહીંયા મસ્ત મજાની આમ તો મસ્ત મજાની જગ્યા છે. આપણે તો જોવા આવ્યા છે, મજા માણવા આવ્યા છીએ. મિત્રો સવારે આપણે શિમલા જવા માટે નીકળવાના છીએ. તો આજે અહીંયા જ અમે રોકાઈ જવાના છીએ. જો આ રીતનો રૂમ છે, કારણ કે જગ્યા ખાલી નથી. બધી જગ્યાએ પેક હતી હોટલોમાં, એટલે અમને એક રૂમ અહીંયા વ્યવસ્થિત મળ્યો છે. તો અમે એડજસ્ટ કરી લેવાના છીએ આજે. તો ચાલો મિત્રો હવે આપણે જોઈએ મેડમને શું બનાવે છે. કેમ ગરમ ફોન કરવાનો હું બનાવવાના છું આજે ખીચડી ખાલી ખીચડી કે કઢી ખીચડી? કઢી ખીચડી. તો આ છે અમારા પાટલા સાસુ. અને આજે કઢી ખીચડી બનાવવાના છે, આજ બધાને ખવડાવવાના છે. તો હવે જો આ કઢી ખીચડી અહીંયા બનાવે છે અને અહીંયા રૂમમાં જ અમે
જમશું અને અહીંયા જ અમે એડજસ્ટ કરી લેવાના છે કારણ કે રૂમ ક્યાંય મળતા નથી. અહીંયા રૂમ માંડ મળ્યો છે. આમાં કઢી થઈ ગઈ છે. આમાં ખીચડી. ચાલો હવે કઢી ખીચડી ખાઈએ. તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. સવાર